નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રજૂ કરશે ગુજરાતનું બજેટ. ગત વર્ષ કરતાં 10% વધારાની સાથે વર્ષ 2025 અને 26નું 3.72 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવો અંદાજ. કેન્દ્રની જેમ રાજ્ય સરકાર નાગરિકોને શું રાહત આપે તેના ઉપર નજર. ગાંધીનગરમાં લેટ લતીફ સરકારી બાબુઓ માટે સરકારને જાહેર કરવો પડ્યો પરિપત્ર. મહિનામાં 3 વખત મોડા આવવા કે વહેલા જવા પર અડધા દિવસની કપાશે રજા. તેમ છતાં ન સુધર્યા તો કરાશે શિસ્ત વિષયક કાર્યવાહી. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ રાજકોટમાં સતત ત્રીજા દિવસે પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી તપાસ. ડિરેક્ટર ડોક્ટર સંજય દેસાઈ સહિત અન્ય લોકોની કરાઈ પૂછપરછ. જો કે હજુ સુધી સામે નથી આવી હોસ્પિટલના કોઈ સ્ટાફની સંડોવણી. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા 2 તબીબના મેડિકલ લાયસન્સ 3 વર્ષ માટે કરાયા રદ. ડોક્ટર શૈલેષ આનંદે હોદ્દાનો દુરુપયોગ કરી પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્રના કાર્ડ ખોટી પદ્ધતિથી કાઢવામાં મદદ કરી હોવાનો આરોપ. ડોક્ટર સંજય પટોળિયા અને શૈલેષ આનંદને પોતાના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલને સોંપવાના આદેશ. સીઆઈડી ક્રાઇમે વધુ એક ગુનામાં ભૂપેન્દ્ર ઝાલા સહિત 2 આરોપીની કરી ધરપકડ. કપડવંજમાં રોકાણકારે 2,10,000નું કર્યું હતું રોકાણ. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા, મયુર દરજીની ટ્રાન્સફર વોરંટને આધારે કરી ધરપકડ. સીઆઈડી ક્રાઇમે રિમાન્ડની માંગણી ન કરતા આરોપીઓને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં. સુરતમાં 65 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનારો આરોપી ઝડપાયો. કેનેરા બેંકના એકાઉન્ટમાં 6 કરોડ 80 લાખ જમા કરાવવાના નામે કરી ઠગાઈ. સીબીઆઈ આરબીઆઈનો લેટર વોરંટ બતાવી વૃદ્ધ પાસેથી પડાવ્યા રૂપિયા 64 લાખ. સુરતના કાપોદ્રામાં સીએ સાથે થઈ કરોડોની ઠગાઈ. લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડોની છેતરપિંડી. વધુ નફાની લાલચે કરાવ્યું હતું 25 કરોડનું રોકાણ. 35થી વધુ સીએ સહિત 100થી વધારે લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા. પોલીસે આરોપી સીએની કરી ધરપકડ. અસામાજિક તત્વોનો આતંક બહુચરાજીમાં. પ્રાથમિક કુમાર શાળામાં કેટલાક લુખ્ખા તત્વો નશીલા પાણીની ખાલી બોટલો અને કોથળીઓ ફેંકતા હોવાનો સ્થાનિકોનો આરોપ. તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહી કરવાની વાલીઓની માંગ. બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળાના શિક્ષકોનો તાલુકા શિક્ષણાધિકારીને પત્ર. અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ. પોલીસ વિભાગને રજૂઆત કરવામાં આવી હોવાની શિક્ષકોએ કરી વાત. મહેસાણા જિલ્લાના બહુચરાજીની સરકારી શાળામાં દારૂ પાર્ટી કરવાના કેસમાં ગૃહ વિભાગે માંગ્યો અહેવાલ. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને શરૂ કરી તપાસ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ગૃહ વિભાગ આવ્યું એક્શનમાં. ભાવનગરના નામચીન શિપ બ્રેકર અને બિલ્ડર નાઝિર કલીવાલાને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા. 36 ટીમે બિલ્ડરના ઘરે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. અમદાવાદ, સુરત અને વડોદરામાં આઈટી વિભાગની તપાસ. નાઝિર કલીવાલા હાલ દુબઈમાં હોવાની માહિતી. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીની ધરપકડ. ધોળકામાં 14 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ આરોપીએ આચર્યું દુષ્કર્મ. ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરીને રચ્યું આત્મહત્યાનો તરકટ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો. સુરતના બેસ્તાનમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. પિતાના જ મિત્રએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. આરોપી મોઇદુલ શેખની બેસ્તાન પોલીસે કરી ધરપકડ. અમદાવાદના નારોલમાં મિત્રએ કરી મિત્રની હત્યા. નારોલના ગ્રાઉન્ડમાં જુવેન્દ્ર નામના યુવકનો મળી આવ્યો હતો મૃતદેહ. 2 અઠવાડિયા પહેલા બંને મિત્રોની વચ્ચે થયો હતો ઝઘડો, જેને લઈ આરોપી રવિ ઉર્ફે બાપુ અમૃત મુરાણાએ તલવારના ઘા ઝીકી કરી હતી હત્યા. વિરમગામના ડાંગર ખરીદી કૌભાંડના પડઘા પડ્યા ગાંધીનગરમાં. વિરમગામથી વિધાનસભા સુધી ખેડૂતોએ યોજી ન્યાયયાત્રા. ડાંગર ખરીદીના કૌભાંડકારી કેમ ન પકડાયા તેના બેનરોની સાથે ખેડૂતોએ લગાવ્યા હાર્દિક પટેલ હાય હાયના નારા. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોની કરી અટકાયત. કોડીનારના વિઠ્ઠલપુર ગામમાં ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા. ગેરકાયદે ખનીજ ખોદકામને લઈ 7 કરોડ 68 લાખનો દંડ ફટકાર્યો. ભગવાનભાઈ ડોડિયાના નામની ક્વોરીમાં તપાસ કરાઈ. 1,52,510 મેટ્રિક ટન જથ્થો ગેરકાયદે રીતે નિકાલ કરાયો હોવાનો ખુલાસો. લાઇમસ્ટોનના ગેરકાયદે ખનનને લઈ અને પોરબંદર પ્રશાસનની કાર્યવાહી. જિલ્લાના અલગ અલગ સ્થળો ઉપર ધરવામાં આવી તપાસ હાથ. મોડવાડા કેશવ ડામર રોડ ઉપરથી પસાર વાહનની કરવામાં આવી તપાસ. ડમ્પર કરવામાં આવ્યું જપ્ત. અમરેલીના લીલિયામાં ઝડપાયા રેતી ભરેલા વાહનો. એસઓજીની ટીમે એક ડમ્પર અને લોડર કર્યા જપ્ત. 25 લાખનો મુદ્દામાલ ઝડપી ખાણ ખનીજ વિભાગને હવાલે કર્યા. જપ્ત થયેલા વાહનોને લીલિયા પોલીસ સ્ટેશન મૂક્યા.
ગોધરા પરવડી બાયપાસ નજીક ખાણ ખનીજ વિભાગે ટ્રક ઝડપી ગેરકાયદે રીતે સફેદ પથ્થરના પાવડરનો જથ્થો મળ્યો. વડોદરાથી બાંસવાડા લઈ જવાતો હતો. લૂંટના ઈરાદે આવેલા 2 શખ્સ ઝડપાયા ગીર સોમનાથના તાલાલામાં. 2 શખ્સ તમંચા સાથે આવ્યાની પોલીસને મળી હતી બાતમી. આંગડિયા પેઢીઓની રેકી કરી લૂંટની યોજનાઓ ઘડી રહ્યા હોવાની કબૂલાત. પોલીસે ₹72,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. ભરૂચમાં નિવૃત્ત આર્મીમેનના ઘરમાં ચોરી કરનાર 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ. ઝડપાયેલા બંને આરોપી હિસ્ટ્રી શીટર હોવાનો ખુલાસો. આરોપી વર્ષ 2023માં શાહરૂખ ખાનના ઘરમાં પણ ઘૂસ્યા હતા. પોલીસે બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. બદામ શેકમાં ગેંગની ગોળી ભેળવીને ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સ પોલીસના સકંજામાં. આરોપીએ છેલ્લા 15 દિવસમાં અમદાવાદની કલ્યાણ ગ્રામ સોસાયટીના 3 રહેવાસીઓને બનાવ્યા હતા ટાર્ગેટ. આરોપી યુવક બીકોમનો અભ્યાસ કરતો હતો. અમદાવાદના મેમનગરમાં તૂટી એપાર્ટમેન્ટની બાલ્કની. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. સુરતના કતારગામ જીઆઈડીસીમાં યુવકની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ. પરવેઝ આલમ અંસારીનું મોત એમ્બ્રોઇડરી મશીનમાં ફસાઈ જવાથી નહીં પરંતુ સાથે રહેતા યુવકે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી. કેનાલ ઓવરફ્લો થતા સિંચાઈના પાણીનો વેડફાટ. શહેરાના ચારી ઉંડાળા નજીકથી પસાર થતી પાનબ મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે છોડવામાં આવ્યું પાણી. ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું. પાનમ વિભાગની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વ્યય. બનાસકાંઠાના અમીરગઢની કપાસિયા પ્રાથમિક શાળા વિવાદમાં શિક્ષક જીવરાજ પટેલે હાજરી પત્રક પાલનપુર જિલ્લા શિક્ષણ વિભાગમાં કરાવ્યું, જેમાં શાળાની શિષ્યવૃત્તિના હિસાબો માંગતા ન અપાયાનો અને શાળા સમયસર ખુલ્લી ન હોવાનો લગાવ્યો આરોપ. વડોદરાની સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી વધુ નીકળવાને લઈ કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ. જરૂર પડશે તો પેનલ્ટી વસૂલાશે. વિદ્યાર્થીઓને સ્વચ્છ ભોજન અપાય તેવા પ્રયાસ કરતા હોવાની સમાજ કલ્યાણ અધિકારીએ વાત કરી. આગામી સમયમાં આવી ઘટના ન બને તે માટે પ્રયાસ કરાશે. જાહેરમાં ગંદકી ફેલાવતા એકમોની સામે અમદાવાદ મનપાની કાર્યવાહી. પશ્ચિમ ઝોનમાં 150 એકમોની તપાસ. 89ને નોટિસ. બોડકદેવ અને ગોતાના એકમોને કરાયા સીલ. ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ઠંડા પવનની અસરથી અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો. બુધવારે અમદાવાદ શહેરનું તાપમાન રહ્યું 19.9 ડિગ્રી. આગામી 3 દિવસ 18 ડિગ્રીની આસપાસ રહેવાની વકી. સુરતના ઓલપાડના પરિયા ગામમાં મિલમાં લાગેલી આગ મહદઅંશે કાબૂમાં. 10 લાખ મીટર ગ્રે કાપડ, મશીનરી અને બિલ્ડિંગ બળીને ખાખ. ફાયર વિભાગની 15 ટીમો. ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારે પ્રતિબંધના જાહેરનામા સહિતની વિગત આપી હાઈકોર્ટમાં. કહ્યું, ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ખરીદ વેચાણ પર છે પ્રતિબંધ. અમદાવાદ કોર્પોરેશનમાં સત્તાપક્ષના બજેટમાં વિરોધ પક્ષે સૂચવે 810 કરોડ રૂપિયાના સુધારા. 7 ઝોનમાં સ્પોર્ટ્સ સંકુલ માટે 20 કરોડ રૂપિયાના સૂચનની સાથે ડાયમંડ જ્યુબિલી વર્ષ હોવાથી પ્રોપર્ટી ટેક્સમાં 30% રિબેટ આપવા માંગ. ભાજપના વિધાયક દળના નેતા ચૂંટાયેલા રેખા ગુપ્તાએ ઉપરાજ્યપાલની સાથે કરી મુલાકાત. પાર્ટીના સિનિયર નેતાઓ, નિરીક્ષકો પણ ઉપસ્થિત રહ્યા. સરકાર બનાવવા રજૂ કર્યો દાવો. ઉપરાજ્યપાલે સરકાર બનાવવા આપ્યું આમંત્રણ. દિલ્હીના મુખ્યમંત્રી બનતા જ રેખા ગુપ્તા વર્તમાન ભાજપ શાસિત રાજ્યમાં બની જશે એકમાત્ર મહિલા મુખ્યમંત્રી. દિલ્હીની શાલીમાર બાગ બેઠક ઉપર ધારાસભ્ય છે રેખા ગુપ્તા. પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ અને આતિશીને પણ શપથ ગ્રહણની માટે અપાયું આમંત્રણ. દિલ્હીના પૂર્વ સીએમ આતિશી અને અરવિંદ કેજરીવાલે રેખા ગુપ્તાને આપ્યા અભિનંદન. એક્સ પર પોસ્ટ કરી કહ્યું, આશા છે કે દિલ્હીની જનતાને આપેલા વચનો નવા મુખ્યમંત્રી કરશે પૂર્ણ. વિકાસ, દરેક સારા કામમાં સહકાર આપવાની કેજરીવાલે કરી વાત. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજથી 2 દિવસ માટે પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે. કેટલાક કાર્યક્રમોમાં સામેલ થશે રાહુલ ગાંધી. પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની સાથે કરશે બેઠક. સાથે સ્થાનિક લોકોની સાથે પણ કરશે ચર્ચા. કોંગ્રેસના મહાસચિવો અને પ્રભારીઓની દિલ્હીમાં મળી બેઠક. 7 કલાક ચાલેલી બેઠકમાં પક્ષને મજબૂત બનાવવા કરાયું મંથન. ટૂંક સમયમાં શરૂ થશે સંવિધાન બચાવો યાત્રા. ગુજરાતમાં યોજાશે AICCનું આગામી સત્ર. દિલ્હીમાં RSSના કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન. સંઘની બદલાય છે દશા, પણ દશા બદલાવી ન જોઈએ. દેશમાં સંઘનું કામ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું કર્યો દાવો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે દીવ આવશે. એક દિવસ માટે દીવમાં કરશે રાત્રિ રોકાણ. પ્રધાનમંત્રીના આગમનને લઈ તડામારની તૈયારી. જૂનાગઢના નવા મેયરના પદ માટે 2 યુવા ચહેરા મેદાને. મનન અભાણી અને શૈલેષ દવેની વચ્ચે મેયર પદની રેસ. 28 ફેબ્રુઆરીએ મળી શકે છે જૂનાગઢને નવા મેયર. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયમાં નેતાજી ફસાયા લિફ્ટમાં. વિજેતા ઉમેદવાર કાર્યકરો લિફ્ટ બંધ પડી જતા ફસાયા. બારજ અહેમદ બાદ લિફ્ટના દરવાજા ખુલતા તમામને કઢાયા બહાર. પ્રયાગરાજના મહાકુંભમાં સતત ઉમટી રહી છે આસ્થાની ભીડ. બુધવારે 1 કરોડ 10 લાખ શ્રદ્ધાળુએ સંગમમાં કર્યું સ્નાન. 26 ફેબ્રુઆરી એટલે કે શિવરાત્રી સુધી ચાલશે મહાકુંભ. અત્યાર સુધી 55 કરોડથી વધુ લોકોએ લગાવી છે આસ્થાની ડૂબકી. બિહારના નવાદામાં મહાકુંભમાં જવા માટે જોવા મળી જબરદસ્ત ભીડ. ટ્રેનની રાહ જોતા હજારો મુસાફરો જોવા મળ્યા રેલવે પ્લેટફોર્મ પર. પ્લેટફોર્મ ફૂલ થતા રેલવેના પાટા ઉપર એકત્ર થયા લોકો. રેલવે વિભાગના નબળા આયોજનની સામે વ્યક્ત કરી નારાજગી. નવાદા સ્ટેશન પર મુસાફરોની ભીડને કારણે ભારે હંગામો. ટ્રેનમાં જગ્યા ન મળતા યાત્રીઓએ રેલવે વિભાગ અને સરકારની સામે ઠાલવ્યો આક્રોશ. ઇમરજન્સી વિન્ડો તોડી અને લોકો બોગીમાં ઘૂસ્યા. મહિલાઓ અને બાળકોની હાલત બદતર મળી જોવા. નવાદામાં ટ્રેનનો દરવાજો ખુલતા જ મચી અફરાતફરી. ટ્રેનમાં જગ્યા મેળવવા મુસાફરોએ કરી ધક્કા મુક્કી. લોકો એકબીજા ઉપર ચડી ગયા. પોલીસ કર્મચારીઓ પણ આયોજન કરવામાં રહ્યા નિષ્ફળ. કેટલાક મુસાફરો સ્ટેશન પર જ રહી ગયા. જ્યોતિષ મઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદે કર્યું મમતા બેનર્જીનું સમર્થન. કહ્યું કે મહાકુંભમાં થયેલી દુર્ઘટના દરમિયાન થયેલા શ્રદ્ધાળુઓના મોતને નકારી શકાય નહીં. તેથી વિપક્ષે મહાકુંભને ગણાવ્યો મૃત્યુ કુંભ. સરકારે મોતના આંકડા છુપાવ્યા હોવાનો આરોપ. મહાકુંભ વિશે ભ્રામક પોસ્ટ કરવાના આરોપમાં 101 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી. સંગમમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો અને ફોટા વેચી રહ્યા છે સાયબર માફિયાઓ. પોલીસે આવા લોકોની કરી ઓળખ. મહાકુંભ માટે રેલવે વિભાગે અત્યાર સુધી દોડાવી 12,583 ટ્રેન. એક દિવસમાં રેકોર્ડ બ્રેક. 18,60,000 લોકો ટ્રેનથી પહોંચ્યા પ્રયાગરાજ. 10,000 રેલવે પોલીસ અને 13,000 આરપીએફના જવાનો તૈનાત. મોટી સંખ્યામાં ટ્રેન દોડાવવા છતાં મુસાફરોને નથી મળી રહી સુવિધા. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણી મામલે સંસદીય સમિતિએ કાયદાકીય પગલાં લેવા અંગે આઈટી મંત્રાલયે માંગ્યો જવાબ. મંત્રાલયને 25મી ફેબ્રુઆરી સુધી આપવાનો રહેશે જવાબ. રણવીરને સુપ્રીમ કોર્ટે પણ લગાવી હતી ફટકાર. મધ્યપ્રદેશના બાલાઘાટમાં નક્સલીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન. એન્કાઉન્ટરમાં 4 મહિલા નક્સલી ઠાર. હોકફોર્સ અને પોલીસ સાથે થયેલી અથડામણમાં માર્યા ગયા 4 નક્સલી. ડિવિઝન કમાન્ડર આશાનું પણ થયું એન્કાઉન્ટર. આશા પર હતું 14 લાખનું ઇનામ. મધ્યપ્રદેશના રીવામાં પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરી. પરીક્ષામાં થઈ રહેલી ગેરરીતિનો વિડીયો થયો વાયરલ. BA-BScની પરીક્ષામાં નિરીક્ષકની હાજરીમાં થઈ ચોરી. વિદ્યાર્થીઓના હાથમાં આપવામાં આવ્યા મોબાઈલ અને પુસ્તકો. ગેરકાયદે ભારતીયો સહિતનાની સાથે અમેરિકામાં આતંકીઓ જેવું વર્તન. હાથ પગ બાંધવાથી લઈ અને પરત મોકલવા સુધીના દ્રશ્યોનો વિડીયો વ્હાઇટ હાઉસે કર્યો પોસ્ટ. સાથે ગેરકાયદે ભારતીયો સહિતનાઓને વ્હાઇટ હાઉસે એલિયન કહી સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. અમેરિકાએ જાહેર કરેલો વિડીયોને ટેસ્લાના માલિક ઇલોન મસ્કે કર્યો પોસ્ટ. સરકારે કરેલી કામગીરીને યોગ્ય ગણાવી કરી પ્રશંસા. વિડીયોને 6 કરોડ લોકોએ નિહાળ્યો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને આપ્યો વધુ એક ઝટકો. ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ અને ચિપ્સ પર 25% ટેરિફનું એલાન. ટૂંક સમયમાં થઈ શકે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે મુલાકાત. પુતિન બોલ્યા, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મુલાકાત કરવા તત્પર. યુક્રેનની સાથે યુદ્ધ ખત્મ કરવા અંગે બંને દેશના વડાની વચ્ચે થઈ શકે ચર્ચા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને દેખાડ્યા તેવર. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને કહ્યા ચૂંટણી વગરના તાનાશાહ. બોલ્યા કે ઝેલેન્સ્કી ચૂંટણી યોજવા માટે કરે છે વારંવાર ઇનકાર. ટ્રમ્પે ઝેલેન્સ્કીને તાનાશાહ ગણાવતા યુક્રેનના નેતાઓ પરેશાન. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર બોલ્યા યુદ્ધ વિરામ દરમિયાન ચૂંટણીનું આયોજન અસંભવ. અમેરિકાના ટેનેસી અને ઓહિયા વિસ્તારના વાતાવરણમાં પલટો. અનેક વિસ્તારમાં ભારે બરફવર્ષા. આવનારા 2 દિવસ નાગરિકોને કરવો પડશે કાતિલ ઠંડીનો સામનો. ભારે બરફવર્ષાથી ચેક ગણરાજ્યમાંથી જ્યાં નદીમાં પાણી. સ્થાનિકોએ માણી સ્કેટિંગની મોજ. હજુ પણ આગામી દિવસોમાં તાપમાનમાં થઈ શકે મોટો ઘટાડો.
રાજ્યમાં ભૂકંપના આંચકામાં વધારો. વર્ષ 2025ના પ્રથમ 50 દિવસમાં 257 વખત ધણધણી ગુજરાતની ધરતી. કચ્છ કરતા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 135 વખત ભૂકંપના આંચકા. મચ્છરોનો ત્રાસ નિવારવા રાજકોટ મહાનગરપાલિકાની કાર્યવાહી. મહાનગરપાલિકા કમિશનરે આજી નદીની લીધી સ્થળ મુલાકાત. ડ્રોનથી દવાનો છંટકાવ અને વેલ કાઢવા કામગીરી શરૂ કરવા આદેશ. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા એક્શનમાં વિદ્યાનગર મેઇન રોડ, રજપૂતપરા અને પંચનાથ પ્લોટ સહિતના વિસ્તારમાં 15 મિલકતો કરાય સીલ. 5ને આપવામાં આવી નોટિસ. 60.95 લાખ રૂપિયાની વસૂલાત. સુરતના વરાછા, એબી, સેન્ટ્રલ ઝોન અને લિંબાયતના વિસ્તારોમાં 21મી ફેબ્રુઆરીએ પાણી કાપ. 66 કેવી સરથાણા સબસ્ટેશનના તમામ ફીડર સવારે 9 થી સાંજે 4 કલાક સુધી મરામત અર્થે રહેશે બંધ. પાણી પુરવઠો બંધ રહેતા લાખો લોકોને થઈ શકે અસર. નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર નાસભાગની ઘટના બાદ સુરતમાં રેલવે પ્રશાસન સજ્જ. ઉધના સ્ટેશન ઉપર હોળીની ભીડને ધ્યાને રાખી અને 100થી વધુ જવાનો કરાશે તૈનાત. જીઆરપી કર્મચારીઓમાં પણ વધારો કરવામાં આવશે. ભીડભાડવાળા સ્ટેશનોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા. મહાશિવરાત્રીના મેળાને લઈ અને એસટી વિભાગ એક્સ્ટ્રા 210 બસ દોડાવશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદથી જૂનાગઢ સુધી વિશેષ એસટી બસો દોડાવાશે. આગામી 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે શિવરાત્રીનો મેળો. રાજકોટ હાપા સેક્શનમાં ટ્રેક ડબલિંગ કામગીરીથી રેલવે બ્લોક. અમદાવાદથી પસાર થતી 2 ટ્રેન રદ. 7 ટ્રેન પડશે મોડી. કેટલીકને કરાઈ ડાયવર્ટ. એન્જિનમાં ખામી સર્જાતા અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ પાછી વાળવી પડી. ઇમરજન્સીમાં દિલ્હી પહોંચનારા પેસેન્જરો મુકાયા મુશ્કેલીમાં. બોર્ડની પરીક્ષાના સેન્ટરો પર સીસીટીવી મોનિટરિંગ માટે સુપરવાઇઝર રખાશે. અમદાવાદમાં ડીઈઓની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. અમદાવાદ ગ્રામ્યમાં 8 ઝોનના 245 પરીક્ષા કેન્દ્રો. ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને બોર્ડની તૈયારીઓ. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ન મુકાય એ માટે હેલ્પલાઇન, સાયકોલોજીસ્ટ અને કાઉન્સેલિંગ માટે ટીમ કરાઈ તૈયાર. વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ લઈ શકે એ માટે વેબસાઇટ પર જાહેર કરાયો મોબાઈલ નંબર. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી પીજીની ખાલી 6212 સીટ માટે આવતીકાલથી બીજા સત્રની પ્રવેશ પ્રક્રિયા. 21થી 25 ફેબ્રુઆરી સુધીમાં જમા કરાવી શકશે પ્રવેશ માટેની અરજીની હાર્ડ કોપી. વડોદરાની ઐતિહાસિક ઇમારતો બની જર્જરિત. ગાયકવાડ શાસન વખતની માંડવી ઇમારતના પિલરો અને દિવાલોમાં પડી ગઈ તિરાડો. તો લહેરીપુરા ગેટ અને ન્યાય મંદિરની ઇમારતનું સમારકામ જરૂરી. સ્થાનિક અગ્રણીઓએ મનપા અને ભારતીય પુરાતત્વ વિભાગને કરી જાણ. ભાવનગરના સુભાષનગરમાં આવાસના મકાનો 3 વર્ષમાં જ થયા ખખડધજ. 17માંથી મોટાભાગના બ્લોકમાં તિરાડો પડી, પોપડા કરવા, સ્વિચબોર્ડમાં શોર્ટ સર્કિટ થવો અથવા તો પાણીને લગતા તમામ પ્રશ્નોથી રહીશો પરેશાન. અનેક રજૂઆત છતાં પ્રશાસન પગલાં લેવામાં દાખવી રહ્યું છે બેદરકારી. બનાસકાંઠાના છાપી ગામમાં જર્જરિત પાણીની ટાંકી બની રહી છે જોખમી. ટાંકી હજારો લોકોની અવરજવરના જાહેર માર્ગ ઉપર હોવાથી અકસ્માતની સંભાવના વર્તાઈ રહી છે. પાણીની ટાંકી જોખમી છતાં પણ ગ્રામ પંચાયત ભરે છે તેમાં પાણી. પ્રશાસન તાત્કાલિક ટાંકી દૂર કરે તેવી સ્થાનિકોની માંગ. મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢમાં કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. મોટી સંખ્યામાં સાધુ સંતો બેઠકમાં રહ્યા ઉપસ્થિત. પાણીની વ્યવસ્થા માટે સહયોગ આપવાની મહંત ઇન્દ્રભારતી બાપુએ તૈયારી બતાવી. મેળો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પ્રશાસનનો પ્રયાસ. સોમનાથમાં શિવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ. જિલ્લા કલેક્ટરે સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી અને શિવરાત્રી મહોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. 24થી 26 સુધી સોમનાથ મહોત્સવમાં નામાંકિત કલાકારો ભાગ લેશે. નર્મદા જિલ્લામાં 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની માટે હાથ ધરાશે મેગા ઝુંબેશ. બિન ચેપી રોગોના દર્દીઓનું કરાશે નિઃશુલ્ક સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર. 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં 2 વાર ડાયાબિટીસ અંગે તપાસ કરાવવી જરૂરી. સોનાના ભાવ પહોંચ્યા ઓલ ટાઈમ હાઈ પર. દેશના સરાફા બજારમાં સોનાનો ભાવ પહોંચ્યો 87,000ની નજીક. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 86,500ની આસપાસ. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ 10,268 રૂપિયાનો ઉછાળો. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની આજે બાંગ્લાદેશની સામે પ્રથમ મેચ. બપોરે 2:30 વાગ્યે દુબઈમાં બંને દેશની ટીમની વચ્ચે ટક્કર. બાંગ્લાદેશ વિરુદ્ધ છેલ્લી 10માંથી 7 વનડેમાં ટીમ ઇન્ડિયાનો વિજય.
ટીમ ઇન્ડિયા કેપ્ટન રોહિત શર્મા બોલ્યા, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી અમારા માટે ખૂબ મહત્વની. ટીમમાં 5 નહીં 2 સ્પિનર, બાકી 3 તો ઓલરાઉન્ડર. ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ મેચમાં મેજબાન પાકિસ્તાનનો કારમો પરાજય. ન્યૂઝીલેન્ડના 320 રનના જવાબમાં પાકિસ્તાન 260 રન ઉપર ઠેર. ટોમ લેથમ બન્યા મેન ઓફ ધ મેચ. શુભમન ગિલ વનડે ક્રિકેટમાં બન્યા નંબર 1 બેટ્સમેન. પાકિસ્તાનના બાબર આઝમને છોડ્યો પાછળ. હાલમાં ઇંગ્લેન્ડની વિરુદ્ધ ફટકારી હતી 1 સદી અને 250. ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ. પોલીસની 18 ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. 18 ટીમોમાં 2 મહિલા ક્રિકેટ ટીમનો પણ કરાયો સમાવેશ. સુરતમાં હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાં યોજાઈ મોકડ્રીલ. અણધારી આફત સમયે કેવી રીતે સજાગ રહેવું તે અંગે માહિતી અપાઈ. ઓલપાડ મામલતદાર સહિતના અધિકારીઓ રહ્યા હાજર.